સુરતની એક શાળામાં દિવ્યાંગ બાળક ઉપર અત્યાચાર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી। જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા। શિક્ષકે ગુસ્સે ભરાઈને કદાચના બાળકને માર્યું હોય એવું લાગે છે। કયો વિષય છે, શું છે, એની તપાસ કરીને એ શિક્ષક પર ચોક્કસ જ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવશે। સુરતની એક શાળામાં દિવ્યાંગ બાળક ઉપર અત્યાચાર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળવાટિકાના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો પરિવારનો આક્ષેપ કરવામાં આવ્યો। સુરતની શાળા નંબર 190માં ચકચારી ઘટના બની હતી। 6 વર્ષીય દિવ્યાંગ બાળક સાથે મારપીટનો આરોપ કરવામાં આવ્યો। પીઠના ભાગે ઢોર માર માર્યાનો પરિવારે દાવો કર્યો છે। ઘટનાથી વાલીઓમાં ભારે રોષ પણ ફાટી નીકળ્યો। 2 દિવસ જૂની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે। શિક્ષણ સમિતિના ચેરમેને ઘટનાને ગંભીર પણ ગણાવી। હાલ સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। તપાસ માટે વિશેષ કમિટીની રચના પણ કરવામાં આવી। બાળ સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે એવી વાત ચેરમેન દ્વારા કરવામાં આવી। દોષિત સાબિત થશે તો શિક્ષક સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। દિવ્યાંગ વિદ્યાર્થી સાથે દુર્વ્યવહારના આક્ષેપથી ખળભળાટ જોવા મળી રહ્યો છે। વાલીઓએ દોષિત સામે કડક પગલાંની માંગ પણ કરી છે। શિક્ષક સમિતિએ હાલ ઘટનાની તપાસ શરૂ કરી છે। મારા બાળક સાથે પાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે બાળવાટિકામાં। તો એ કેટલા દિવસ એ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે। તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે। પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી। પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી। પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું। તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। આવું કારણ જણાવ્યું અમને। તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે। તમારા બાળક કેટલા વર્ષનો છે? શું નામ છે? મારો બાળક 6 વર્ષનો છે, અનમોલ યતીન કુમાર પેપરવાલા। એને ક્યાં ક્યાં માર મારવામાં આવે? એને પીઠ પર માર મારવામાં આવેલો છે, આગળ છાતીના ભાગે, પીઠ પર પાછળ વાસામાં અને અહીંયા ગરદન પાસે। કઈ રીતે માર મારેલો? સોટીથી મારેલું છે, લોહી જામેલું છે એને। એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા। કઈ હોસ્પિટલમાં આવેલા? અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા છે। શાળા નંબર 190ની બાલવાટિકામાં ભણતા બાળકને સાથી શિક્ષક દ્વારા મારવામાં આવ્યો છે એવી ફરિયાદ આપશ્રીના માધ્યમથી મને મળી હતી। અને તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે ટીચર જે ત્યાંના રેગ્યુલર ટીચર ટ્રેનિંગમાં હતા અને આ સાથી શિક્ષક દ્વારા આ બાળકને મારવામાં આવ્યું છે। પરંતુ હકીકત પણ એવી હતી કે આ બાળક થોડી વારે ઊભું થઈને 42 નંબરની બાલવાટિકામાં જતું હતું અને એના કારણે જ શિક્ષકોએ 2-3 વખત ત્યાંથી એમને ઉઠાડીને પાછા 190 નંબરમાં લાવ્યા હતા। આને કારણે શિક્ષકે ગુસ્સે ભરાઈને કદાચના બાળકને માર્યું હોય એવું લાગે છે અને વાલી દ્વારા સિવિલમાં એ બાળકની તપાસમાં પણ લઈ જવામાં આવ્યા હતા। આ બાળકને વાલનો પ્રોબ્લેમ હોવાથી એના વાલી આના માટે ચિંતિત હતા
અને ત્યાર પછી સામાજિક આગેવાન, શિક્ષકો અને વાલી મળીને આ બાબતમાં સમાધાનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જાણકારી મને હજુ હમણાં જ 2-3 કલાક પછી મળી છે, પહેલાં મળી છે. એટલે હજુ પણ કયો વિષય છે, શું છે, એની તપાસ કરીને એ શિક્ષક પર ચોક્કસ જ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવશે. સર, બાળકને મારવામાં કેટલો યોગ્ય ગણાય છે? કોઈ પણ બાળકને મારવું અત્યારની પરિસ્થિતિમાં યોગ્ય નથી અને એ સરકાર દ્વારા પણ બધા આદેશો આપવામાં આવ્યા છે. બાળકને સમજાવીને એને ટ્રેન કરવાનો હોય છે, પરંતુ બની શકે 70-80 બાળકો હોય, આ શિક્ષક કદાચના સાથી શિક્ષક નવા હોય અને ઉગ્ર થઈને બાળકને માર્યું હોય, એવું બની શકે. પરંતુ આ ચોક્કસ તપાસ થયા પછી જ વધુ વિગતો જાણવા મળશે. શિક્ષકે માતા પિતા એમને બીજો ઘર કહેતા હોય અને બીજા માતા પિતા કહેતા હોય, આવો બાળકને મારવું કેટલો યોગ્ય ગણાય છે અને કઈ રીતના આ શિક્ષકો જ્યારે ઉગ્ર ન થવું જોઈએ આપતા દ્વારા કઈ રીતે એ લોકોને સમજણ પૂરી પાડે? ચોક્કસ જ જે સ્વાભાવિક જે ટીચરો છે એ ટ્રેનિંગમાં હતા, આ સાથી શિક્ષકો હતો એવું મને જાણવા મળ્યું છે. પરંતુ એ પણ તપાસ કરીને શાને કારણે એને માર્યું છે, યોગ્ય નિરીક્ષકને મોકલીને પેનલ બનાવીને તપાસ કરીને એના પર આગળની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.